મારું નામ કાજલ છે। હું એક વેપારીની પત્ની હતી। મારા પતિને મૃત્યુ પામ્યાને ઘણા વર્ષો વીતી ગયા હતા। મારે 3 દીકરા હતા અને ત્રણેય પરણેલા હતા। મારી વહુઓ મારું ધ્યાન રાખતી નહોતી, તેથી મેં બીજી વાર લગ્ન કરવાનો નિર્ણય લીધો, કારણ કે આ ઉંમરે મને એક જીવનસાથીની જરૂર હતી। મેં લગ્ન કરી લીધા। તે છોકરો ખૂબ નાની ઉંમરનો હતો। તે મારું ખૂબ ધ્યાન રાખતો હતો, પરંતુ મારા દીકરાઓ કહેતા હતા કે માં, આ તમારી બધી સંપત્તિ લઈને ભાગી જશે, તમે બધું અમારા નામે કરી દો। પણ હું ના પાડી દેતી હતી। મને લાગતું હતું કે મારા દીકરાઓ મારા વૃદ્ધાવસ્થાનો સહારો નહીં બને। હું તે છોકરા પર આંધળો વિશ્વાસ કરવા લાગી હતી। પણ એક દિવસ મારા દિલમાં તેના માટે શંકા પેદા થઈ, જ્યારે મેં મારા પતિને ચકાસવા માટે બીમારીનું બહાનું બનાવ્યું અને સુવાનો ઢોંગ કરવા લાગી। ત્યારે મેં જોયું કે તે નાની ઉંમરનો માસૂમ છોકરો મારી સાથે એવી હરકત કરી ગયો, જેનાથી મારા રૂવાડા ઊભા થઈ ગયા અને હું ક્યાંય કોઈને મોં બતાવવા લાયક ન રહી। મને તો વિશ્વાસ જ નહોતો આવતો કે દુનિયામાં આવા લોકો પણ છે, કારણ કે તેણે મારા વિશ્વાસને તોડી નાખ્યો હતો અને મને અહેસાસ થયો કે જો મેં મારા બાળકો પર વિશ્વાસ કર્યો હોત તો કદાચ મારી સાથે આ બધું ન થાત। આ એ વિચાર હતો જે મને દરરોજ રાત્રે પરેશાન કરતો હતો। બાળકોને સારું ખવડાવવું, પીવડાવવું, તેમનું ધ્યાન રાખવું, તેમના સારા ભવિષ્ય માટે મારા પતિએ જે કંઈ કરવું પડ્યું તે કર્યું હતું। એટલું જ નહીં, મારા પતિએ પોતાના બાળકો ખાતર કોઈ પણ પ્રકારની મહેનતમાં કોઈ કમી નહોતી રાખી। મારા બાળકો આ સારી રીતે જાણતા હતા અને મેં પણ તેમના ઉછેરમાં કોઈ કમી નહોતી રાખી। તેમ છતાં આજે તેઓ મને મોં લગાવી રહ્યા નહોતા। મારા પતિના ગયા પછી હું ખૂબ એકલી પડી ગઈ હતી। મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા। એક અકસ્માતમાં તેમનો જીવ ગયો હતો। હું પણ તેમને ખૂબ પ્રેમ કરતી હતી। તેમના માટે મેં પણ ઘણું કર્યું હતું, પણ તેમને ગયાને હવે ઘણો સમય થઈ ગયો, તો ખબર નહીં કેમ મને આ એકલતા કોરી ખાતી હતી। મારા પતિની યાદ મારા દિલમાં હંમેશા વસેલી હતી। તેમ છતાં હું થોડા દિવસોની ખુશીઓ માટે આ રસ્તે ચાલી નીકળી હતી। હું જાણતી હતી કે આ વૃદ્ધાવસ્થાની ઉંમરે આવીને બીજા લગ્ન કરવા મારા માટે યોગ્ય નથી। તેમ છતાં મેં આવું કર્યું, કારણ કે મારા બાળકો પોતાની દરેક જરૂરિયાત સરળતાથી પૂરી કરી લેતા હતા અને જ્યારે મારી જરૂરિયાત પૂરી કરવાની વારી આવતી ત્યારે તેઓ મોં બગાડી લેતા હતા અને એકબીજા પર નાખી દેતા। એકબીજાને કહેતા કે આ તમારી પણ તો માં છે। હું તો આ બધાની માં હતી, પણ હવે જાણે હું તેમના પર કોઈ બોજ હતી। મારી વહુઓ ઈચ્છતી હતી કે હું મારા રૂમમાંથી બહાર ન આવું। હું તે લોકો સાથે બેસીને વાતચીત કરવા ઈચ્છતી હતી। હું આ ઘરની વડીલ હતી, આ ઘરમાં મારું રાજ ચલાવવા ઈચ્છતી હતી, પણ એવું ન થઈ શક્યું। મારા 3 દીકરાઓ અને વહુઓએ જાણે મને એકલી પાડી દીધી હતી। તેમને મારી હાજરી પસંદ નહોતી। તેઓ તો મારી સાથે સીધે મોં વાત પણ નહોતા કરતા, મારી સાથે જમવાનું પસંદ નહોતા કરતા, મારી સાથે ઉઠવા બેસવાનું પસંદ નહોતા કરતા। તે લોકોએ પોતાનું એક અલગ સ્ટાન્ડર્ડ બનાવી રાખ્યું હતું, જેમાં મારા જેવી વૃદ્ધ સ્ત્રી જેમની માં હતી તેના માટે કોઈ જગ્યા નહોતી। હું વિચારી પણ નહોતી શકતી કે તેઓ મારી સાથે આવો વ્યવહાર પણ કરશે। હું તો હંમેશા તેમની પાસેથી સારી જ અપેક્ષા રાખતી હતી, કારણ કે મેં હંમેશા તેમની સાથે સારું કર્યું હતું। તે મારા બાળકો હતા, તેમ છતાં મેં ક્યારેય તેમની સાથે ઊંચા અવાજે વાત નહોતી કરી। હંમેશા મારા પતિની સાથે સાથે પોતે પણ તેમની ઈચ્છાઓ પૂરી કરવા લાગેલી રહેતી હતી। પણ હવે જ્યારે તેઓ મોટા થઈ ગયા હતા, ઘર ગૃહસ્થીવાળા થઈ ગયા હતા, ત્યારે તેમના માટે એક વૃદ્ધ અને વિધવા માને પાળવી ભારે પડી રહી હતી। હવે મારા બાળકો સિવાય જો કોઈ હતું તો તે હતી મારી સહેલી, જે મારી હમરાજ પણ હતી અને મારી ફિકર પણ કરતી હતી। મારી વહુઓ અને દીકરાઓએ ક્યારે મારા પર આવવા જવાની કોઈ પાબંદી નહોતી લગાવી। હું જ્યાં ઈચ્છું ત્યાં જઈ શકતી હતી, પણ જો હું ક્યારેક ઘરે પાછી ન પણ ફરું તો પણ તે લોકોને કોઈ ફિકર નહોતી થતી। હું ક્યારેક મારી સહેલી નીલમના ઘરે જતી રહેતી હતી। આજે પણ હું તેમના ઘરે જઈને તેની સાથે જ આ વિશે વાત કરી રહી હતી। નીલમ, આજે હું ખૂબ ઉદાસ છું। તને ખબર છે, આજે મોટી વહુ મારા રૂમમાં આવી અને કહેવા લાગી, મમ્મી, તમારી તે ડાયમંડવાળી વીંટી જોઈતી હતી, મેં તેને આપવાની ના પાડી દીધી, કારણ કે તે મારા પતિ અક્ષતે મને લગ્નની વર્ષગાંઠ પર ગિફ્ટ કરી હતી। મારી ના સાંભળીને મારી મોટી વહુ રતિકાએ મોં બગાડી લીધું અને કહેવા લાગી કે આ તો તમે ખૂબ ખોટું કરી રહ્યા છો। કાલે તમારી નાની વહુ સેજલ આવીને તમારી પાસેથી સોનાનો સેટ માંગવા આવી તો તમે તેને તરત પહેરવા માટે આપી દીધો। આજે જ્યારે હું તમારી પાસેથી ડાયમંડની વીંટી માંગવા આવી છું તો તમે મને ના પાડી રહ્યા છો। હું હમણાં અભિજીતને ફોન કરીને તમારી ફરિયાદ કરું છું। નીલમ, આ લોકોએ મને ખરાબ રીતે ગૂંચવી દીધી છે। પહેલા વહુને કંઈ આપી દઉં છું તો બીજી નારાજ થઈ જાય છે, બીજાને કંઈ આપી દઉં છું તો ત્રીજી નારાજ થઈ જાય છે, અને જો તેમાંથી કોઈને પણ કોઈ વસ્તુ આપવાની ના પાડી દઉં છું તો મારા દીકરાઓ મારી સાથે લડવા પર ઉતરી આવે છે। હું શું કરું તો કરું શું?
મને કંઈ સમજાતું નથી. મારી વાત સાંભળીને નીલમ કહેવા લાગી, જો કાજલ, તે અને તારા પતિએ કંઈક વધુ પડતું જ પોતાના બાળકોને મોંએ ચડાવી દીધા હતા. તને યાદ છે, જ્યારે તારા બાળકો નાના હતા, હું તારા ઘરે આવી હતી અને તારા વચ્ચેના દીકરાએ મારા નાના દીકરાના મોં પર રમતા રમતા તમાચો મારી દીધો હતો અને મારો દીકરો કેટલી ખરાબ રીતે રડી રહ્યો હતો. મેં તારી પાસે તારા દીકરાની ફરિયાદ કરી તો તને અને તારા પતિને ખૂબ ખરાબ લાગ્યું હતું. ત્યારે તે પોતાના દીકરાને સમજાવ્યો ન હતો. ઉલટું તારા પતિએ મારા દીકરાને જ ખખડાવ્યો હતો અને ઉલટો તેના પર જ આરોપ લગાવી દીધો કે મારા દીકરાએ જ કંઈક કર્યું હશે. ત્યારે જ તારા દીકરાએ તેના પર હાથ ઉઠાવ્યો. મેં કહ્યું કે આ તો ખૂબ જૂની વાત છે અને તું બાળકોની વાતને આટલી સિરિયસ કેમ લઈ રહી છે? નીલમ કહેવા લાગી, હું સિરિયસ નથી લઈ રહી. હું માત્ર તને એટલું જણાવી રહી છું કે તે તારા બાળકોને બાળપણમાં જ ખૂબ ગેરવર્તણૂકવાળા કરી દીધા હતા. તારા પતિ પણ તારા બાળકોને ખૂબ લાડ લડાવતા હતા. હવે મારા બંને દીકરાઓને જ જોઈ લે. આ ઘરમાં મારું જ રાજ ચાલે છે. મારા બંને દીકરાઓ કે મારી વહુઓ મારી મરજી વિના કંઈ પણ નથી કરતા. મજાલ છે, કોઈ પણ મારી સામે ઊંચા અવાજે વાત પણ કરે. આને કહેવાય છે સારી પરવરિશ. જે તે તારા બાળકો સાથે કરી તે સારી પરવરિશ નહોતી, પણ લાડ પિયારના પરિણામે તે તારા બાળકોને બગાડી દીધા, જેનું પરિણામ આજે તું ભોગવી રહી છે. હવે બાળકોની ભૂલોને બાળપણમાં જ સુધારવામાં ન આવે તો મોટા થઈને તેઓ આવું જ કરે છે. નીલમની વાત એક રીતે બિલકુલ સાચી હતી. ઉપરવાળાએ મને 3 દીકરા આપ્યા હતા, જેના પર હું ખૂબ ગર્વ કરતી હતી અને મેં અને મારા પતિએ મળીને અમારા બાળકોની ગેરવર્તણૂક પર ક્યારેય તેમને ન તો ખખડાવ્યા હતા અને ન તો ક્યારેય તેમને ટોક્યા હતા. હું શરમાઈ રહી હતી કે કેમ મેં મારા બાળકોને સારા સંસ્કાર ન આપ્યા, પણ હવે તો ખૂબ મોડું થઈ ગયું છે. બધું મારા હાથમાંથી નીકળી ચૂક્યું છે. હું કંઈ પણ કરી શકતી નથી. હવે પસ્તાવા સિવાય મારી પાસે કંઈ પણ બચ્યું નહોતું. જ્યારે હું મારા બાળકોને જોતી હતી તો મને મારા યુવાનીના દિવસો યાદ આવી જતા હતા. હવે જે રીતે મેં મારા બાળકોનો ખરાબ સંગતમાં ઉછેર કર્યો, એમ જ તેઓ પણ પોતાના બાળકોને પાડી રહ્યા છે. જ્યારે હું તેમને સમજાવવાની કોશિશ કરતી તો તેઓ પણ મને ખખડાવીને ચૂપ કરી દેતા હતા અને કહેવા લાગતા કે તમે તમારી જિંદગી તો તમારા હિસાબે પસાર કરી ચૂક્યા છો. હવે અમને અમારી જિંદગી અમારી મરજી મુજબ પસાર કરવા દો. અમારી લાઈફમાં, અમારા બાળકોની લાઈફમાં ઇન્ટરફેર કરવાની કોઈ જરૂર નથી. હું ચૂપ થઈ જતી હતી કારણ કે હવે હું તેમના રહેમ કરમ પર હતી. મારી દરેક શક્ય કોશિશ રહેતી હતી કે મારી વહુઓને ખુશ રાખું. મારા પતિની ફેક્ટરીમાંથી જેટલા પણ પૈસા આવતા હતા તેમાંથી મોટા ભાગના હું મારી વહુઓમાં વહેંચી દેતી હતી. મારા પતિની મહેનતથી બનાવવામાં આવેલો બધો બિઝનેસ મારા બાળકો સંભાળી રહ્યા હતા. જે મારા નામે હતો. હું ભણેલી ગણેલી હતી, ઈચ્છતી તો બધું મારા હાથમાં લઈ શકતી હતી, પણ મેં એવું નહોતું કર્યું. હજી પણ હું મારા બાળકોની ખુશી જ જોઈ રહી હતી, પણ તેમાંથી કોઈ પણ મારાથી ખુશ નહોતું અને ન તો મારું ધ્યાન રાખવામાં આવતું હતું. આવી હાલતમાં મને મારા પતિની ખૂબ યાદ આવતી હતી, જેમણે લાંબા સમય સુધી મારી સાથે વફાદારી નિભાવી હતી. તેમણે હંમેશા મારું ખૂબ ધ્યાન રાખ્યું હતું અને મારી દરેક જરૂરિયાત પૂરી કરી હતી. જ્યાં સુધી મારા પતિ જીવતા હતા ત્યાં સુધી મને કોઈને પણ કંઈ કહેવાની જરૂર નહોતી પડતી. એટલું જ નહીં, તે સમયે તો હું મારી વહુઓને પણ કોઈ પણ કામ માટે નહોતી કહેતી. પણ પછી અચાનક એક દિવસ અકસ્માત થવાને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું. તેમના મૃત્યુ પછી મારી જિંદગી વિરાન થઈ ગઈ હતી. હવે હું એટલી વૃદ્ધ થઈ ચૂકી હતી કે મારા માટે મારું કામ કરવું પણ મુશ્કેલ હતું. મારી કોઈ દીકરી પણ નહોતી જેને હું મારી પાસે બોલાવેલી હતી કે તે મારું કોઈ કામ કરી દે. ન તો મારી કોઈ બહેન હતી અને ન પરિવારનો એવો કોઈ સભ્ય હતો જે મારા કોઈ કામ આવી શકે. મારા માટે હવે મારા બધા કામ કરવા ખૂબ મુશ્કેલ થઈ ગયા હતા. જો કે આ જ કારણે હું ઈચ્છતી હતી કે કોઈ મારા નાના મોટા કામ કરી દે, પણ વહુઓ તો મારા કામોને હાથ પણ નહોતી લગાડતી. એટલું જ નહીં, પોતાના બાળકોને પણ મારી પાસે આવવા નહોતી દેતી અને દીકરાઓ તે ન તો મારા કોઈ કામના હતા અને ન તો મને ખર્ચ માટે પૈસા આપતા હતા. હું બરાબર રીતે હવે મારું ધ્યાન નહોતી રાખી શકતી. આ જ કારણે મને નહાયા વિના પણ ઘણા દિવસો વીતી જતા હતા. કંઈ પણ કરીને મારી વહુઓ એ જ ઈચ્છતી હતી કે હું ઘરેથી ક્યાંક ચાલી જાઉં. મારા આવવા જવા માટે તેમણે ડ્રાઈવર રાખ્યો હતો. બસ મને તે લોકોથી એટલો જ ફાયદો હતો કે જો મારે ક્યાંક મારી સહેલીના ઘરે જવું હોય તો હું જતી રહેતી હતી. બાકી તો મારું આ દુનિયામાં કોઈ નહોતું. હજી પણ મને નહાયા વિના 1 અઠવાડિયું થઈ ગયું હતું, જેના કારણે મારા શરીરમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. મને આ વાતનો સારી રીતે અંદાજ આવી ગયો હતો, પણ હું આ મામલે કંઈ પણ કરી શકતી નહોતી. હું સંપૂર્ણપણે મારા બાળકો પર નિર્ભર હતી. બીજી બાજુ ન તો મારા બાળકો મારું ધ્યાન રાખી રહ્યા હતા અને ન તો તેઓ પોતાના બાળકોને મારી નજીક આવવાની પરવાનગી આપતા હતા. મેં તેમને કહ્યું પણ હતું કે મારા કામકાજ માટે કોઈ નોકરાણી રાખી દો, તો વહુએ જવાબ આપ્યો કે અમારી પાસે ફાલતુ પૈસા નથી. તેઓ મારા પતિના બનાવેલા બિઝનેસના પૈસાને પોતાનું જણાવી રહ્યા હતા. આ બધું જોઈને મને ખૂબ દુઃખ થતું હતું. મારું દિલ લોહીના આંસુ રડતું હતું. મારું દુઃખ સાંભળીને મારી મિત્રએ મારી એટલી મદદ તો કરી દીધી હતી
કે તેણે મારા માટે એક નોકરાણી રખાવી દીધી હતી, જે મારું ખૂબ ધ્યાન રાખવા લાગી હતી, જેના કારણે હું ધીમે ધીમે સ્વસ્થ થવા લાગી હતી, કારણ કે તે સમયસર મને દવાઓ ખવડાવતી હતી અને ટાઈમ પર મને જમવાનું પણ ખવડાવી દેતી હતી. જ્યારે હું ફરીથી સ્વાસ્થ્ય તરફ પાછી ફરવા લાગી, ત્યારે મેં નિર્ણય કરી લીધો કે હું મારી એકલતા દૂર કરવા માટે હવે બીજા લગ્ન કરીશ. મેં મારા આ નિર્ણય વિશે મારા બાળકોને પણ નહોતું જણાવ્યું, કારણ કે હું જાણતી હતી કે જ્યારે તેમને આ વિશે ખબર પડશે ત્યારે તેઓ ખૂબ હોબાળો કરશે, પણ હું હવે આ સહન નહોતી કરી શકતી. એક દિવસ હું મારા રૂમમાં બેસીને મારી સહેલી સાથે ફોન પર આના વિશે જ વાતો કરી રહી હતી કે મારી વહુએ આ બધું સાંભળી લીધું. તે મારા સૌથી મોટા દીકરાની પત્ની હતી અને ખૂબ જ ચાલાક હતી. ઘરમાં જે પણ ઝઘડો થતો હતો તે માત્ર અને માત્ર તેની જ કારણે થતો હતો. મારા પતિના મૃત્યુ દરમિયાન તો હું આ વસ્તુઓને નજરઅંદાજ કરતી હતી, પણ હવે મને અહેસાસ થઈ રહ્યો હતો કે તે જ સમયે મારે બધું જળમૂળથી ખતમ કરી દેવું જોઈતું હતું. જો ત્યારે જ મેં આવું કરી દીધું હોત તો આજે મારા માટે આટલી બધી મુશ્કેલીઓ પેદા ન થાત. હાલમાં જે થવાનું હતું તે થઈ ચૂક્યું હતું. આ વાત કે હું બીજા લગ્ન કરવાનો ઈરાદો કરી રહી છું, મારી વહુએ આખા ઘરમાં જંગલની આગની જેમ ફેલાવી દીધી હતી. મારા દીકરાઓ તરત જ ઉઠીને મારી પાસે આવી ગયા હતા અને મને સવાલ કરવા લાગ્યા કે તમે આવું કેવી રીતે કરી શકો? આ ઉંમરે જ્યારે દુનિયાને ખબર પડશે કે તમે લગ્ન કરી રહ્યા છો તો લોકો અમારી ખૂબ મજાક ઉડાવશે. અમે કોઈને મોં બતાવવા લાયક નહીં રહીએ. હું આ બધી વાતો માટે તૈયાર હતી. મને ખબર હતી કે તેઓ આવીને મને આ બધું જ કહે છે, એટલે હું ચૂપચાપ તેમની વાતો સાંભળી રહી. છેવટે મેં તેમને આ કહીને ચૂપ કરાવી દીધા કે દુનિયા તો હજી પણ વાતો કરે જ છે. જ્યારે તમે લોકો તમારી માનું ધ્યાન નથી રાખી રહ્યા, તમારી માને સમય નથી આપી રહ્યા, તેના ખર્ચ અને જરૂરિયાતો પૂરી નથી કરી રહ્યા, એટલું જ નહીં તમે લોકોએ તો તમારા સંતાનોને પણ મારી નજીક આવવાથી રોકી રાખ્યા છે. આટલું બધું કરીને તમને દુનિયાની ફિકર ન થઈ. મારા પતિ મરતા પહેલા બધું મારા નામે કરી ગયા છે. આ બધું મારું છે. હું ચાહું તો તમને આ ઘરમાંથી હમણાં જ કાઢી મૂકું. હું આ બધાની માલકીન છું, પણ હું તમને લોકોને મારાથી અલગ નથી કરી શકતી. તમને લોકોને શરમ આવવી જોઈએ. આ સમયે તમને લોકોને તમારી માની નહીં પણ દુનિયાની ફિકર થઈ રહી છે. મારી વાત સાંભળીને મારા ત્રણેય દીકરાઓ ચૂપ થઈ ગયા હતા અને એકબીજાના ચહેરા તરફ જોવા લાગ્યા. આ પહેલા કે મારી વહુઓ ફરીથી કોઈ ચાલાકી કરે અને કોઈ બીજી વાત કહે, મેં તેમને આ કહીને ચૂપ કરાવી દીધા હતા કે જો કોઈને આ વાતથી વધુ જ પરેશાની હોય તો તે આ ઘરમાંથી જઈ શકે છે. તમને લોકોને શું લાગે છે કે હું તમારા વિના નથી રહી શકતી? હા, હું તમારા વિના નથી રહી શકતી, પણ હું આવું કરવાની કોશિશ જરૂર કરી શકું છું. આ બધું મારું છે અને હંમેશા મારું રહેશે. અને આ વાત તમે લોકો યાદ રાખો કે હું ક્યારેય પણ તમને લોકોને મારા ઘરમાંથી કાઢી મૂકી શકું છું. મારી વાત સાંભળીને બધું શાંત થઈ ગયું હતું અને ફરીથી કોઈએ પણ ઊંચા અવાજે વાત નહોતી કરી. હું રાહતનો શ્વાસ લઈ રહી હતી કે મારા પતિએ મરતા પહેલા મારું ખૂબ ધ્યાન રાખ્યું હતું કે તેમણે કંઈ પણ પોતાના બાળકોના નામે નહોતું કર્યું. કારોબાર, ફેક્ટરી અને ઘર બધું મારા નામે કરી દીધું હતું. જો તેઓ બધું મરતા પહેલા બાળકોમાં વહેંચી દે તો આ લોકો જલ્દી જ મને આ ઘરમાંથી બેઘર કરી દે, કારણ કે બધા કાગળિયા મારા કબાટના લોકરમાં રાખેલા હતા, જેની ચાવી હું મારી પાસે ખૂબ સંભાળીને રાખતી હતી. જો કાગળિયા આ લોકોના હાથ લાગી ગયા તો આ લોકો બધું પોતાના નામે કરાવી શકતા હતા. બસ અહીંયા જ આ લોકો મજબૂર હતા અને કોઈ પણ આટલી આરામદાયક જિંદગી છોડીને જવા નહોતું ઈચ્છતું. આ જ કારણે આ બધા લોકોએ મારી વાત માનવાનો નિર્ણય કરી લીધો હતો. થોડી વાર પછી તે બધા પોતાના રૂમમાં જતા રહ્યા હતા, જ્યારે મારો મોટો દીકરો ત્યાં જ બેસી રહ્યો હતો અને મને કહેવા લાગ્યો કે માં, છેલ્લી વાર આ વિશે સારી રીતે વિચારી લો. તમે પપ્પાને તમારી નજર સામે રાખો અને ફરીથી આ મામલા વિશે વિચારો. મેં તેને સમજાવ્યો હતો અને કહ્યું હતું કે તું આ પ્રકારની વાતો કરીને મને મારા નિર્ણયથી હટાવી નહીં શકે. જોકે સારું એ જ છે કે મને ઇમોશનલ કરવાને બદલે તું તારી પત્નીને જઈને સમય આપ. મને વિશ્વાસ છે કે તે હવે તારી રાહ જોતી હશે. તે ચૂપચાપ ઉઠીને ત્યાંથી જવા લાગ્યો હતો. ત્યાં જતા જતા તેણે એક વધુ સવાલ કરી દીધો હતો અને કહેવા લાગ્યો કે તમે કોની સાથે લગ્ન કરશો? કોણ છે તે? કે તમે જેની સાથે લગ્ન કરશો તે તમને પોતાની સાથે પોતાના ઘરે લઈ જશે. તેની વાત પર હું ધીમું હસી અને બોલી, તે જે કોઈ પણ હોય અને આ વાતથી કોઈ મતલબ નથી. તમે લોકો તમારી જિંદગીમાં હંમેશા વ્યસ્ત રહો છો. તમારી મા વિશે ક્યારેય તમે લોકોએ નથી વિચાર્યું, તો આ વિશે પણ ન વિચારો. અને રહી આ ઘર છોડવાની વાત, તો હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. આ મારા પતિનું ઘર છે અને હંમેશા મારું અને મારા પતિનું જ રહે છે. જો હું બીજા લગ્ન પણ કરી રહી છું તો જેની સાથે પણ મારા લગ્ન થશે તે પોતાનું બધું છોડીને અહીંયા આવશે અને આ ઘરમાં મારી સાથે રહેશે. મારી વાત સાંભળીને મારો દીકરો ફરીથી કંઈક કહેવાનો હતો, પણ મેં તેને હાથ ઊંચો કરીને કહી દીધું હતું, બસ હવે આગળ કોઈ સવાલ ન કરજે અને હવે તારા રૂમમાં જા. તેણે હવામાં શ્વાસ છોડતા ત્યાંથી જતો રહ્યો હતો. મેં પણ એક ઊંડો શ્વાસ લીધો અને પલંગ સાથે ટેકો લગાવીને બેસી ગઈ હતી. હવે હું વિચારી રહી હતી કે આખરે આ લગ્ન કોની સાથે કરું.
આ સિલસિલામાં મેં મારી સહેલી નીલમની મદદ લેવાનો નિર્ણય કરી લીધો હતો. નીલમ મારી બાળપણની સહેલી હતી. એટલું જ નહીં, તેણે મારી સાથે બાળપણની મિત્રતા નિભાવી હતી, પણ યુવાનીમાં પણ અને હવે વૃદ્ધાવસ્થામાં પણ આવીને તે પોતાની મિત્રતાનો હક અદા કરી રહી હતી. મારી વાત સાંભળીને તે થોડી વાર માટે ચૂપ થઈ ગઈ હતી અને પછી મને કહેવા લાગી કે જો હું તારા માટે કોઈ છોકરો પસંદ કરું તો શું તું મારી પસંદના છોકરા સાથે લગ્ન કરી લઈશ? આવી વાત સાંભળીને મેં કહ્યું, કેમ નહીં, તું મારી મિત્ર છે, તારી પસંદ જ મારી પસંદ હશે. એટલું જ નહીં, હું તો સૌથી વધુ વિશ્વાસ જ તારા પર કરું છું. મને ભરોસો છે કે તું કોઈ પણ નિર્ણય એવો નહીં લે જેનાથી મને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચે. મારી વાત સાંભળીને તે હસવા લાગી હતી. થોડી વાર પછી તેણે કોલ કટ કરી દીધો હતો. જ્યારે હું પણ આરામ કરવા માટે સૂઈ ગઈ હતી. બીજા દિવસે મેં બહાર જવાનો નિર્ણય કર્યો હતો. લાંબા સમય સુધી બારીમાંથી લડવાના કારણે મને એવું લાગી રહ્યું હતું જાણે હું ગાડી નહીં ચલાવી શકું. તેમ છતાં પણ મેં કોશિશ કરી હતી અને ડ્રાઈવર વિના જ ગાડી લઈને ઘરેથી નીકળી ગઈ હતી. હું મારી કોશિશમાં સફળ થઈ ગઈ હતી. હું ખૂબ જ ધીમી ગતિએ ગાડી ચલાવી રહી હતી, પણ સફળતા સાથે આગળ વધી રહી હતી. અચાનક જ મને રસ્તામાં લગભગ 20 વર્ષની ઉંમરનો એક છોકરો દેખાયો હતો, જે ખૂબ જ પરેશાન હતો. હું ગાડીમાંથી ઉતરી અને તેની નજીક ગઈ. તેની પરેશાનીનું કારણ પૂછવા લાગી. મારી વાત સાંભળીને તેણે મને કહ્યું કે તે ઘરેથી ભાગીને આવ્યો છે. તેના માતા પિતા આ દુનિયામાં નથી. તે તેના કાકા કાકી સાથે રહે છે. તેની કાકી તેના પર ખૂબ જુલમ કરે છે. બાળપણમાં જ તેના માતા પિતા તેને છોડીને ચાલ્યા ગયા હતા અને બાળપણથી લઈને અત્યાર સુધી તે તેની કાકીના અત્યાચાર ચૂપચાપ સહન કરી રહ્યો હતો. તેની કાકી તેને પોતાના ઘરનો નોકર બનાવીને રાખતી હતી અને જો તેનાથી કોઈ પણ કામમાં થોડી પણ ભૂલ કે મોડું થઈ જતું તો તે તેની સાથે મારપીટ કરવા લાગતી હતી. તે હવે સમજદાર થઈ ગયો હતો, એટલે હવે તેનાથી આ બધું સહન ન થયું અને તે ઘરેથી ભાગી આવ્યો. તેની કહાણી સાંભળ્યા પછી મેં કહ્યું, હવે તું ક્યાં જઈશ? તો તેણે કહ્યું કે રસ્તાઓ પર આમ તેમ ભટકીશ, પણ મારા કાકાના ઘરે પાછો નહીં જાઉં. હું પણ શાંતિની જિંદગી વિતાવવા ઈચ્છું છું. જો મને શાંતિ રસ્તાઓ પર આમ તેમ ફરવાથી મળે છે તો આ પણ મારા માટે ઘણું છે. આમ તો હું કોઈ પણ કામ કરવા તૈયાર છું, પણ શરત એ છે કે કોઈ મારી બેઇજ્જતી ન કરે. હું હવે મારી જાતને જ મારી નજરોમાં નીચે પડતો વધુ નથી જોઈ શકતો. તે છોકરા પર મને દયા આવી રહી હતી. તેની સાથે સાથે મને તેના પર ગુસ્સો પણ આવી રહ્યો હતો, જે રસ્તાઓ પર આમ તેમ ફરવાની વાત તો કરી રહ્યો હતો, પણ તે છોકરો હતો. જો કોઈ ધંધો શોધત તો પણ પોતાની જિંદગીને સારી બનાવી શકત. મેં તેને કહ્યું કે ચાલ, હું તારા કાકા કાકીના ઘરે ચાલું છું. હું તે લોકોને સમજાવીશ. મારી વાત સાંભળીને તેણે ઝડપથી નામાં માથું હલાવ્યું અને મને કહેવા લાગ્યો, હું તે નર્કમાં પાછો ક્યારેય નહીં જાઉં. તમે નથી જાણતા કે મારા કાકા કાકી કેટલા જાલિમ લોકો છે. મેં કહ્યું, આમ રસ્તાઓ પર ભટકવાથી તો તારું ભવિષ્ય ખરાબ થઈ જશે. મારી વાત સાંભળીને તે ચૂપ થઈ ગયો હતો. પછી તે મારા ચહેરા તરફ જોઈને કહેવા લાગ્યો કે શું તમે મને તમારી સાથે લઈને ચાલશો? તે છોકરાએ મને પોતાનું નામ સુમિત જણાવ્યું હતું. સુમિતની વાત સાંભળીને થોડી ક્ષણો માટે તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને વિચારવા લાગી કે આખરે તે મારી સાથે જવા માટે કેવી રીતે રાજી થઈ શકે છે. હું આ જ વિચારોમાં ખોવાયેલી હતી કે તે મને ફરીથી કહેવા લાગ્યો કે મારું આ દુનિયામાં કોઈ નથી. મહેરબાની કરીને મારા પર અહેસાન કરી દો. મને તમારી સાથે રાખી લો. હું આખી જિંદગી તમારી સેવા કરીશ. મને ઘરના પણ બધા કામ આવડે છે. તમે જે કહેશો હું તે કરવા માટે તૈયાર છું. મેં ફરીથી આ છોકરાના ચહેરા તરફ જોયું અને અંદાજ લગાવવાની કોશિશ કરી કે તે કેવા પ્રકારનો છોકરો છે. તેની વાતો અને હરકતોથી તે મને કોઈ પણ રીતે ચાલાક નહોતો લાગી રહ્યો. જો કે મેં નિર્ણય કરી લીધો હતો કે હું તેને મારી સાથે લઈને જઈશ, પણ આમ નહીં, પણ એક સંબંધમાં બાંધીને. મેં તે જ સમયે તે છોકરા સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. એમ પણ મને મારી એકલતા દૂર કરવા માટે, મને મારી સેવા કરવા માટે કોઈના સાથની જરૂર હતી. આ દુનિયામાં એવું કોઈ નથી કે સંબંધ વિના આપણી મદદ કરે, પણ હું તેને મારા સંબંધ સાથે જોડીને રાખી શકતી હતી. આ છોકરો પણ ખૂબ લાચાર અને મજબૂર હતો. ઘરેથી ભાગવાનું પગલું જ્યારે તેણે ઉઠાવ્યું હતું તો તેના પછી મને વિશ્વાસ હતો કે તે મારી દોલત વિશે સાંભળીને સરળતાથી મારી સાથે લગ્ન કરી લેશે અને મારી ઉંમર વિશે પણ નહીં વિચારે. જ્યારે મેં તેને લગ્નની ઓફર કરી તો તે ખુશીથી ઉછળી પડ્યો હતો. હું જાણતી હતી કે તે પોતાના સારા ભવિષ્ય માટે તે ક્યારેય પણ આ સંબંધની ના નહીં પાડે. તેની ખુશી જોઈને મારું પણ દિલ બેફિકર થઈ ગયું હતું અને પછી હું તેને મારી સાથે લઈને મારી મિત્ર તરફ નીકળી ગઈ હતી, કારણ કે હું મારા લગ્ન તેની હાજરીમાં જ કરવા ઈચ્છતી હતી. મારી મિત્રએ જ્યારે મારી સાથે એક નાની ઉંમરના છોકરાને જોયો તો તે પહેલાં આશ્ચર્યચકિત થઈ હતી. જ્યારે મેં તેને જણાવ્યું કે હું તેની સાથે લગ્ન કરવા ઈચ્છું છું તો તેણે હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. તે મને ખખડાવતા કહેવા લાગી કે આ તો તારા સંતાન સમાન છે. તને શરમ નથી આવતી તેની સાથે લગ્ન કરતા? તું તારી સેવા કરાવવા માટે તેની જિંદગી બરબાદ કરી રહી છે. મેં કહ્યું, હું તેની જિંદગી બરબાદ નહીં કરું, પણ આ બધું તેની મરજીથી થઈ રહ્યું છે. એટલું કહીને મેં ફરીથી સુમિત તરફ જોયું. સુમિતે જલ્દીથી હામાં માથું હલાવી દીધું હતું અને તે નીલમને કહેવા લાગ્યો કે જી, આ બિલકુલ સાચું કહી રહ્યા છે. હું મારી મરજીથી આ લગ્ન કરી રહ્યો છું.
તેની વાત સાંભળીને નીલમ ત્યાં જ જમીન પર બેસી ગઈ હતી. તેણે પોતાનું માથું પોતાના બંને હાથોમાં નાખી દીધું હતું અને મને કહેવા લાગી, તારા લગ્ન ઓછામાં ઓછા કોર્ટમાં તો નહીં કરાવી શકીએ, કારણ કે તારા પર કેસ પણ થઈ શકે છે. તારી ઉંમર અને આ છોકરાની ઉંમર તો જો તું તેની માની ઉંમરની છે. નીલમની વાતો સાંભળીને મને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું, પણ તે એક રીતે સાચું કહી રહી હતી. જો કે મેં તેની સાથે કોઈ પણ પ્રકારની દલીલ નહોતી કરી હતી અને તેના કહેવા મુજબ સુમિતને લઈને હું મારા જૂના ઘરે ચાલી ગઈ હતી. નીલમે ત્યાં લગ્નનો બંદોબસ્ત કરાવી દીધો હતો અને પછી પંડિતજીએ અમારા બંનેના લગ્ન કરાવી દીધા હતા. મેં જોયું હતું કે લગ્નની વિધિઓ કરાવતી વખતે પંડિતજી પણ અમને વિચિત્ર નજરોથી જોઈ રહ્યા હતા. જ્યારે તેઓ ત્યાંથી જવા લાગ્યા તો મને કહેવા લાગ્યા કે ઓછામાં ઓછા લગ્ન તો તમે તમારી ઉંમરના છોકરા સાથે કરતા. આ રીતે આ નાની ઉંમરના છોકરાની જિંદગી બરબાદ કરીને તમે બિલકુલ યોગ્ય નથી કર્યું. આ પહેલા કે હું તેમને કોઈ જવાબ આપું, પંડિતજી પોતે જ ઝડપથી ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. મારું માથું ગુસ્સાથી ઉકળી ઉઠ્યું હતું, કારણ કે બધા લોકો જ મને વાતો સંભળાવી રહ્યા હતા. જ્યારે કોઈ પણ આ નથી જોઈ રહ્યું કે આ લગ્ન મારા નહીં પણ આ છોકરાની મરજીથી પણ થયા છે. હું પરેશાન હાલતમાં લોન્જમાં બેઠેલી હતી જ્યારે તે છોકરો મારી પાસે આવ્યો અને મને દિલાસો આપતા કહેવા લાગ્યો કે મને ખબર છે તમે તે લોકોની કારણે પરેશાન છો, પણ તમે ટેન્શન ન લો. આ બધા લોકોને હું પોતે જ જોઈ લઈશ. તમે માત્ર તમારું ધ્યાન રાખો. મેં ખૂબ વિચાર્યું અને સમજ્યા પછી તેને મારા ઘરે લાવવાનો નિર્ણય કરી લીધો હતો. જ્યારે હું તે છોકરાને લઈને ઘરની અંદર દાખલ થઈ તો મારા બધા દીકરાઓ આશ્ચર્યથી મારી તરફ જોવા લાગ્યા અને પૂછવા લાગ્યા કે આ કોણ છે. અચાનક મારી વચ્ચેની વહુ કહેવા લાગી કે હશે કોઈ તેમનો દીકરો. ઉડાવ્યા હશે યુવાનીમાં તેમણે મોજ મજા. જિંદગીમાં પહેલીવાર મેં મારી વહુ સાથે ચીસો પાડીને વાત કરી હતી. મેં તેને ખખડાવી હતી અને કહ્યું હતું કે જો તે તારી બકવાસ બંધ ન કરી તો હું તને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. આ સાંભળીને મારો દીકરો પણ આગળ આવી ગયો હતો. મેં તેને પણ ત્યાં જ રોકાવા માટે કહ્યું હતું અને તેને ધમકી આપી કે હવે જો તમારામાંથી કોઈએ પણ મારી સાથે ગેરવર્તણૂક કરવાની કોશિશ કરી, મને કોઈ પણ પ્રકારનું માનસિક દબાણ આપવાની કોશિશ કરી તો હું તમે બધા લોકોને મારી જાયદાદમાંથી બેદખલ કરી દઈશ. મારી વાત સાંભળીને બધાના મોં આશ્ચર્યથી ખુલ્લા જ રહી ગયા હતા. કદાચ તેમને વિશ્વાસ નહોતો કે હું ક્યારેક આ પ્રકારની કોઈ વાત કરી શકું છું. જેટલું તે લોકોએ મને હેરાન કરી હતી, હવે તેમને આ બધું કહેવું જરૂરી થઈ ગયું હતું. હવે તો મારો પતિ પણ આ ઘરમાં આવી ગયો હતો. મને સારી રીતે અંદાજ હતો કે આ બધા તેની સાથે ખરાબ વ્યવહાર કરશે અને તેને તકલીફ પહોંચાડવાનો કોઈ પણ મોકો હાથમાંથી જવા નહીં દે. એટલા માટે મેં તેમને પહેલા જ ચેતવણી આપી દીધી હતી કે આ પણ કહી દીધું હતું કે કોઈ પણ મારા પતિની નજીક નહીં ભટકે અને મારો પતિ મારા કામો સિવાય કોઈના પણ કામને હાથ નહીં લગાડે. તેની સાથે એવો જ વ્યવહાર કરવામાં આવશે જેવો ઘરના બધા સભ્યો સાથે કરવામાં આવે છે. જો કોઈએ તેની સાથે ગેરવર્તણૂક કરવાની કોશિશ કરી, તેને કોઈ પણ રીતે પરેશાન કર્યો તો તે પોતાના અંજામ માટે તૈયાર રહે. સૌથી મોટી વહુ ખૂબ સમજદાર હતી. તેને અંદાજ આવી ગયો હતો કે હવે હું જે પણ કહી રહી છું તેને અંજામ પણ આપી શકું છું. એટલે તે ઝડપથી આગળ આવી અને કહેવા લાગી, અરે મમ્મીજી, તમે તો ગુસ્સે થઈ ગયા. અમારો હેતુ તમને ગુસ્સો કરવાનો નહોતો, પણ અમે તો માત્ર એટલું જ કહી રહ્યા હતા કે તમે આટલા નાના છોકરા સાથે. મેં તેની વાતને ત્યાં જ રોકી દીધી હતી અને કહ્યું હતું, તમે લોકો જે પણ કહી રહ્યા હતા મને આ વસ્તુથી કોઈ ફરક નથી પડતો. હવે હું જે કહી રહી છું તે તમે સાંભળો અને તેના પર ધ્યાન પણ આપો. એટલું કહીને મેં સુમિતનો હાથ પકડ્યો હતો અને રૂમમાં ચાલી આવી હતી. જ્યારે તે લોકો પાછળ મારા વિશે વાતો કરવા લાગ્યા હતા, પણ હવે મને આ વસ્તુથી જરા પણ ફરક નહોતો પડતો, કારણ કે હવે મારો સાથ નિભાવવા માટે એક સાથી મારી જિંદગીમાં આવી ચૂક્યો હતો. મને લગ્નના સમયે જ તેનાથી પ્રેમ થઈ ગયો હતો અને તે મને દુનિયાનો સૌથી પ્યારો પુરુષ લાગવા લાગ્યો હતો. કદાચ તેનું કારણ એ પણ હતું કે તે નાની ઉંમરનો માસૂમ છોકરો હતો અને કંઈક અંશે તોફાની પણ હતો. મને શરૂઆતથી જ આવા છોકરાઓ ખૂબ વધુ પસંદ હતા, પણ મારા પતિ ખૂબ સિરિયસ ઇન્સાન હતા અને તેઓ હંમેશા કામની વાત સિવાય મારી સાથે બીજી કોઈ વાત નહોતા કરતા. હું અવારનવાર તેમની સાથે હસી મજાક કરતી રહેતી હતી, પણ જવાબમાં તેઓ માત્ર હસી દેતા હતા. જ્યારે હવે સુમિતના રૂપમાં મને એક ખૂબ જ સારો પતિ મળી ગયો હતો, જે મારું દરેક રીતે ધ્યાન રાખતો હતો. હવે મારા બધા કામ પણ તે પોતે જ કરતો હતો. એક દિવસ સુમિત ઘરે નહોતો. જરૂર તે પોતાના માટે બજારમાંથી કંઈક ખરીદી કરવા માટે ગયો હશે. હું એકલી જ ટેબલ પર બેઠેલી હતી અને સવારનું અખબાર વાંચી રહી હતી કે અચાનક જ મને એવું મહેસૂસ થયું કે કોઈ મારી નજીક આવીને બેઠો હોય. મેં ચહેરો ઊંચો કરીને જોયું તો મારો વચ્ચેનો દીકરો આવ્યો હતો. તે ખૂબ પરેશાન નજર આવી રહ્યો હતો. પોતાના દીકરાને પરેશાન જોઈને મારું દિલ પણ ઉદાસ થઈ ગયું હતું. જે પણ હતો તે મારું સંતાન હતો. મેં તેને પૂછ્યું, શું પરેશાની છે? સવારમાં આટલું ખરાબ મોં કેમ બનાવ્યું છે? તેણે કહ્યું, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે, પણ સમજાતું નથી કે વાત કઈ રીતે શરૂ કરું. તે ખરેખર ખૂબ જ ગૂંચવાયેલો દેખાઈ રહ્યો હતો. મેં તેની મુશ્કેલી સરળ કરી અને
તેને કહ્યું કે જે પણ વાત છે તું મારી સાથે ખુલીને કર. તેણે કહ્યું કે માં, હવે જે છોકરો તમે સાથે લઈને આવ્યા છો આ પહેલા તે કંઈક વધુ કહે. મેં તેને ચૂપ કરાવી દીધો અને કહેવા લાગી કે જો તારે સુમિત વિશે કોઈ પણ વાત કરવી છે તો તું ચૂપ થઈ શકે છે. મારા દીકરાએ કહ્યું, માં તમે મારી વાત નથી સમજી રહ્યા. તે છોકરો ચહેરાથી જેટલો માસૂમ નજર આવે છે એટલો માસૂમ નથી. ખબર નહીં કેમ મને લાગી રહ્યું છે કે તે કોઈ મોટા હેતુ લઈને અહીં આવ્યો છે. તે ખૂબ જલ્દી તમારી બધી જાયદાદ પોતાના નામે કરાવી લેશે. એટલું જ નહીં, તમે ખાલી હાથે રહી જશો, પણ અમારી પાસે કંઈ પણ નહીં બચે. હું તો કહું છું કે અમે ત્રણેયને અમારા હિસ્સાની જાયદાદ આપી દો, જેથી આગળ ચાલીને અમને તે છોકરાથી કોઈ ડર ન રહે. મેં તેની વાત ખૂબ શાંતિથી સાંભળી હતી અને તેને કહ્યું કે હું કોઈની કારણે કોઈની પણ જિંદગી બરબાદ નથી કરી રહી, પણ હું તો હવે બધાની જિંદગી સરળ બનાવવાની કોશિશ કરી રહી છું. તમને લોકોને તો મારાથી પ્રોબ્લેમ હતી. મને કંઈક થઈ જતું તો મારા રૂમમાં કોઈ મને જોવા પણ નહોતું આવતું. મારા કપડાં ધોવાતા નહોતા. જો કે આ બધા કામ તારી પત્ની નથી કરતી, પણ નોકરાણી કરતી હતી. તે લોકોથી તો એટલું પણ નહોતું થતું કે નોકરાણીઓને કહીને મારા કપડાં પણ ધોવડાવી દે અને મારી દવાની પણ કોઈને પરવાહ નહોતી થતી. પણ હવે તો એવું કંઈ પણ નથી. તમે લોકો આરામથી રહો. હવે તો એવી કોઈ પણ પ્રોબ્લેમ નથી. હવે તો મારા બધા કામ થઈ રહ્યા છે. હું જાણતી હતી કે તે બધું મારી જાયદાદ હથિયાવવા માટે કહી રહ્યો છે. મારા દીકરાએ પોતાનું માથું બંને હાથોમાં પકડી લીધું હતું અને પોતાના વાળ ખેંચતા કહેવા લાગ્યો, તમે ખૂબ પસ્તાશો માં, તમે ખૂબ પસ્તાશો. તમને અંદાજ નથી, કાલે મેં તેને કોઈ છોકરી સાથે વાત કરતા સાંભળ્યો હતો. તે તેની સાથે પોતાના પ્રેમનો ઇઝહાર કરી રહ્યો હતો અને તેને કહી રહ્યો હતો કે ખૂબ જલ્દી આ સ્ત્રીને અંજામ સુધી પહોંચાડી દઈશ. તેના પછી હું હંમેશા માટે તારી પાસે આવી જઈશ. પોતાના દીકરાની વાત સાંભળીને એક ક્ષણ માટે મારું દિલ ડરથી ધબકવા લાગ્યું. હાલમાં જે પણ હતું, મારે સુમિત પર એટલો પણ આંધળો ભરોસો ન કરવો જોઈતો હતો. એક ક્ષણ માટે મારા દિલમાં આવ્યું કે હું મારા દીકરાની વાત પર વિશ્વાસ કરી લઉં, પણ પછી મેં વિચાર્યું કે હોઈ શકે કે મારો દીકરો જાણી જોઈને મારા દિલમાં સુમિત માટે નફરત નાખી રહ્યો હોય, જેથી હું સુમિત પર ભરોસો કરવાનું છોડી દઉં. મેં મારા દીકરાને કહ્યું હતું કે ઠીક છે, હું આ મામલા પર ધ્યાન આપીશ, પણ આ ન ભૂલતો કે હું તમારા લોકો પર પણ વિશ્વાસ નથી કરતી. મારો દીકરો કંઈ પણ કહ્યા વિના ચૂપચાપ ત્યાંથી ઉઠીને જતો રહ્યો હતો. હું ફરીથી અખબાર વાંચવામાં વ્યસ્ત થઈ ગઈ હતી, પણ હવે મારું માથું મારા પતિ તરફથી ગૂંચવાયેલું હતું. મારા દિલમાં ખબર નહીં શું આવ્યું. મેં જલ્દીથી મોબાઈલ ઉઠાવ્યો અને ડ્રાઈવરને કોલ કરી દીધો. મેં તેને પૂછ્યું કે તું આ સમયે ક્યાં છે અને સુમિત સાહેબ ક્યાં છે. મારી વાત સાંભળીને તે થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગયો હતો. તેને ચૂપ જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં તેને કહ્યું કે મને 1 મિનિટની અંદર તારું લોકેશન મોકલ. ડ્રાઈવરે કહ્યું કે માફ કરજો માલકીન, હું આવું નથી કરી શકતો. સુમિત સાહેબે મને આવું કરવાની શક્તિથી ના પાડી છે. એટલું કહીને તેણે કોલ કટ કરી દીધો હતો. ડ્રાઈવરની આ વાત સાંભળીને મારું માથું ગુસ્સાથી ઉકળવા લાગ્યું હતું. હું વિચારી પણ નહોતી શકતી કે તે મારી સાથે આવો વ્યવહાર પણ કરી શકે છે. બીજી બાજુ મને સુમિત પર પણ ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. હવે મને મારા દીકરાની વાત પર વિશ્વાસ થવા લાગ્યો હતો કે મારો પતિ જરૂર મારી નાકની નીચે કોઈ રમત રમી રહ્યો છે. હું ગુસ્સામાં રૂમના ચક્કર લગાવી રહી હતી. મને અચાનક દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો. મેં જોયું તો સુમિત રૂમની અંદર દાખલ થઈ રહ્યો હતો. મને જોઈને તે હસવા લાગ્યો, પણ આ વખતે હું હસી ન શકી. હું ઝડપથી તેની પાસે ગઈ અને તેને પૂછવા લાગી કે તું આ સમયે ક્યાંથી આવી રહ્યો છે. મને જોઈને તેણે એક ઊંડો શ્વાસ લીધો અને મને આરામથી બેસવાનો ઈશારો કર્યો. તેનો આ ઈશારો જોઈને મને ગુસ્સો આવવા લાગ્યો હતો. હું તેનાથી નારાજ થઈ રહી હતી અને તેને શક્તિથી સવાલ કરી રહી હતી. જ્યારે તે એવું મહેસૂસ જ નહોતો કરી રહ્યો. એવું લાગી રહ્યું હતું જાણે તેને મારા ગુસ્સાથી કોઈ ફરક નથી પડતો. તેણે કહ્યું, તમે થોડી વાર માટે અહીં આરામથી બેસો, તમારા દિમાગને ઠંડુ કરો, પછી હું તમને બધી વાત જણાવું છું. તેણે મને પોતાની સામે બેસાડી અને મારો હાથ પકડતા કહેવા લાગ્યો, ખરેખર મારી તબિયત અચાનક ખૂબ ખરાબ થઈ ગઈ હતી, એટલે હું ડ્રાઈવરને લઈને હોસ્પિટલ જતો રહ્યો હતો. જ્યારે હું મારા ટેસ્ટ કરાવી રહ્યો હતો ત્યારે જ તમારો કોલ આવ્યો હતો. ડ્રાઈવરે મને તમારા કોલ વિશે જણાવ્યું હતું, પણ મેં તેને ના પાડી દીધી હતી કે તે તમને મારા હોસ્પિટલમાં હોવા વિશે ન જણાવે, કારણ કે હું જાણતો હતો કે તમે ચિંતિત થઈ જશો અને મારી પાછળ આવી જશો. જ્યારે તમારી પોતાની પણ તબિયત ઠીક નહોતી. સુમિતની વાત સાંભળીને હું ચિંતિત થઈ ગઈ હતી અને તેને પૂછવા લાગી, તને શું થઈ ગયું હતું અને હવે તારી તબિયત કેવી છે? ક્યાંક કોઈ સિરિયસ પ્રોબ્લેમ તો નથી? તે હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, બસ આ જ કારણે હું તમને નહોતો જણાવી રહ્યો. મને ખબર છે કે તમે મારી ખૂબ વધુ ફિકર કરો છો અને તેનાથી ક્યાંય વધુ મારા પર પ્રેમ કરો છો. હું તમને પરેશાન નહોતો કરવા ઈચ્છતો. હવે તમને ફિકર કરવાની જરૂર નથી. હવે હું બિલકુલ ઠીક છું. સુમિતની વાત સાંભળીને મને કંઈક અંશે થોડો સંતોષ મળી ગયો હતો.
તેના પછી હું પણ સોફા પર જઈને બેસી ગઈ અને સુમિત તરફ જોવા લાગી. થોડીવાર પછી તેણે મોબાઈલ ઉઠાવ્યો. મોબાઈલની સ્ક્રીનને જોઈને તે હસવા લાગ્યો હતો. તેના ચહેરા પર ખૂબ જ શરમાળ સ્મિત ફેલાયેલું હતું. મને તીવ્રતાથી કંઈક ખોટું થવાનો અહેસાસ થયો. મારા દિમાગમાં મારા દીકરાની વાતો ગૂંજવા લાગી હતી. મેં તેને સવાલ કર્યો, તું કોની સાથે વાત કરી રહ્યો છે? મારો સવાલ સાંભળીને તે ચોંકી ઉઠ્યો હતો. તેના ચહેરા પર એક પડછાયો લહેરાયો હતો, જેને મેં સારી રીતે મહેસૂસ કરી લીધો હતો. તે ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો, કોઈની સાથે પણ નહીં. હું તો બસ એમ જ મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલીને બેઠો હતો અને એક કોમેન્ટ જોઈ રહ્યો હતો. એટલું કહીને તે જલ્દીથી પલંગ પર ઉઠીને બેસી ગયો હતો અને પોતાના માથાને દબાવતા કહેવા લાગ્યો, મને આ સમયે માથામાં દુખાવો થઈ રહ્યો છે. હું મારા માટે કોઈ દવા લઈને આવું છું. એટલું કહીને તે ઝડપથી દરવાજો ખોલીને બહાર જતો રહ્યો હતો. તેને આ મોબાઈલ મેં જ ખરીદીને આપ્યો હતો, જેનો તે ઉપયોગ કરી રહ્યો હતો. જ્યારે મેં તેને આ મોબાઈલ આપ્યો હતો ત્યારે તે ખૂબ ખુશ થયો હતો, પણ જતાં જતાં તે પોતાનો મોબાઈલ ઉઠાવવાનું નહોતો ભૂલ્યો. હવે હું એટલી પણ પાગલ નહોતી અને એટલી પણ બાળક નહોતી કે તેની આ હરકતો ન સમજી શકું. હજી થોડીવાર પહેલાં જ તે મને દિલાસો આપી રહ્યો હતો કે હું બિલકુલ ઠીક છું, અને હવે જેવો મેં તેને મોબાઈલ વિશે પૂછ્યું તો તેને બહાનું બનાવી દીધું હતું. જરૂર તે કોઈના ચક્કરમાં લાગેલો હતો. હવે મેં તેના પર નજર રાખવાનો નિર્ણય કરી લીધો. રાતના સમયે સૂવાની કોશિશ કરી હતી, પણ ઊંઘ મારી આંખોથી ઘણી દૂર હતી. મારી નજરો સામે વારંવાર સુમિતનો ચહેરો ફરી રહ્યો હતો અને હું આ અંદાજ લગાવવાની કોશિશ કરી રહી હતી કે તે બેવફા છે કે નહીં. હું આ જ વિચારોમાં ખોવાયેલી હતી જ્યારે મને એવું મહેસૂસ થયું જાણે કોઈ પલંગ પરથી નીચે ઉતર્યું હોય. મેં જમણી બાજુ ગરદન વાળીને જોયું તો સુમિત ખૂબ જ સાવધાનીથી પગલાં ભરતો દરવાજા તરફ જઈ રહ્યો હતો. તેના હાથમાં હજી પણ મોબાઈલ પકડ્યો હતો અને મોબાઈલ પર કોઈ કોલ આવી રહ્યો હતો. થોડીવાર પછી તે રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. તેના બહાર નીકળતા જ હું પણ ઝડપથી ઉઠી અને તેની પાછળ ચાલી ગઈ હતી. મેં જોયું તે જ સમયે તે લોનમાં ઊભો હતો અને કોઈની સાથે ફોન પર હસીને વાતો કરી રહ્યો હતો. અડધી રાતના સમયે પોતાના પતિને કોઈની સાથે વાતો કરતો જોઈને મારું લોહી ગુસ્સાથી ઉકળવા લાગ્યું હતું. હું ઝડપથી તેની તરફ વધી, પણ આ પહેલાં જ તેણે કોલ કટ કરી દીધો હતો. જેવો તે પાછળ ફર્યો, મારા પર નજર પાડતા જ તે પોતાની જગ્યા પર રોકાઈ ગયો હતો અને આશ્ચર્યથી મારા ચહેરાને જોવા લાગ્યો. થોડીવાર પછી તેણે પોતાની જાત પર કાબુ મેળવ્યો અને હસતા હસતા મને પૂછવા લાગ્યો કે તમે રાતના આ સમયે અહીંયા શું કરી રહ્યા છો? મેં હવે તેના જ અંદાજમાં તેની સાથે રમવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે મેં પણ હસતા હસતા જવાબ આપ્યો કે અચાનક જ મારી આંખ ખુલી ગઈ હતી. મેં જોયું કે તું પલંગ પર નહોતો. મને તારી ફિકર થવા લાગી. હું અહીંયા આવી તો મને ખબર પડી કે તું કોઈની સાથે વાત કરવામાં વ્યસ્ત છે. મેં એક નજર આકાશ તરફ જોઈ અને બીજી નજર સુમિત પર નાખીને આ વાત કહી. મારી વાત સાંભળીને તે હસવા લાગ્યો હતો, પણ આજે તેનું આ હસવું મને બિલકુલ પણ સારું નહોતું લાગી રહ્યું. થોડીવાર સુધી અમે બંને ત્યાં જ ઊભા વાતો કરી રહ્યા હતા. તેના પછી મેં તેને રૂમમાં જવાનું કહ્યું અને પોતે બહાર ફરવા લાગી. મેં મારી મિત્ર નીલમને ફોન કર્યો અને તેને જણાવ્યું કે તે સુમિત વિશે તપાસ કરાવે કે આ કોણ છે અને ક્યાંથી આવ્યો છે, તેનો પરિવાર કેવો છે. મારી વાત સાંભળીને નીલમ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને કહેવા લાગી કે તને તેના વિશે બધું ખબર તો હતું, તું આ બધું હવે ફરીથી કેમ જાણવા માંગી રહી છે? મેં કહ્યું, મને માત્ર તે જ ખબર હતી જે તેણે મને કહ્યું હતું. તેના સિવાય હું કંઈ પણ નથી જાણતી. પણ હવે મને લાગી રહ્યું છે જાણે તે કોઈ ખૂબ મોટો ધોકેબાજ છે. આ દિવસોમાં તે ખૂબ જ વિચિત્ર હરકતો કરી રહ્યો છે. નીલમ મારી વાત સાંભળીને ચિંતિત થઈ ગઈ હતી અને મને દિલાસો આપતા કહેવા લાગી કે તું ફિકર ન કર, હું જલ્દી જ તેના વિશે જાણકારી મેળવું છું અને પછી તેને જણાવું છું. બીજા દિવસે બપોરના સમયે મને નીલમનો કોલ આવ્યો હતો. તેણે મને તે જ વાતો જણાવી જે તે છોકરાએ જણાવી હતી, જેનાથી મને અંદાજ આવી ગયો હતો કે તે જૂઠું નથી બોલી રહ્યો, પણ તેની હરકતો મને શંકામાં નાખી રહી હતી. હવે તે અવારનવાર રાતોને રૂમમાંથી ગાયબ રહેવા લાગ્યો હતો. ખબર નહીં તે ક્યાં જતો રહેતો હતો. જો ક્યારેક હું તેને સવાલ કરતી તો તે આ કહીને ટાળી દેતો હતો કે મારી તબિયત રાતના સમયે ખરાબ થઈ જાય છે, એટલે ફરવા માટે બહાર જતો રહું છું. હવે શિયાળાની રાતો આવી ગઈ હતી અને આ ઠંડીના મોસમમાં રૂમમાંથી બહાર નીકળવું મારા માટે તો મુશ્કેલ હતું. હું જ્યારે પણ રૂમમાંથી બહાર નીકળતી હતી તો મારા ઘૂંટણમાં દુખાવો થવા લાગતો હતો. આ જ કારણે મજબૂર થઈને હું રૂમમાં જ રહેતી હતી. મને લાગી રહ્યું હતું જાણે તે મારી આ જ મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યો છે. એક દિવસ મારી તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ. તે દિવસે તે પણ ઘરે હાજર નહોતો. હું ડૉક્ટર પાસે ગઈ તો મને ખબર પડી કે મને કેન્સર છે અને તે છેલ્લા સ્ટેજ સુધી પહોંચી ગયું છે. મારી પાસે જીવવા માટે માત્ર 3 મહિના છે. આ ખબર મારા માટે ખૂબ ખરાબ હતી અને ખૂબ જ દુઃખદાયક હતી. ડૉક્ટરે મને ના પાડી હતી કે હું હાલમાં કોઈને પણ આ ખબર વિશે ન જણાવું. હું ચૂપચાપ ઘરે પાછી ફરી હતી. હજી હું રૂમમાં દાખલ થઈ રહી હતી જ્યારે મને સુમિતનો અવાજ સંભળાયો. ચોક્કસપણે તે ગેલેરીમાં ઊભો હતો અને કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. હું ન ઈચ્છવા છતાં પણ ત્યાં રોકાઈ ગઈ હતી અને તેની વાતો સાંભળવા લાગી. તે કહી રહ્યો હતો કે તું ફિકર ન કર,
તે જે કામ કહ્યું છે તે 1 અઠવાડિયાની અંદર પૂરું થઈ જશે, પછી આપણે બંને મોજ મજા કરીશું. આ પહેલા તે આગળ કંઈક કહે તેની નજર સામે કાચ પર પડી જ્યાં તેને હું દેખાઈ રહી હતી. તે તરત જ કોન્ફિડન્સ ભરેલા અંદાજમાં આવી ગયો હતો અને કહેવા લાગ્યો કે હા, મેં મારી પત્ની કાજલ સાથે પણ આ વિશે વાત કરી લીધી છે અને તે મને પૈસા આપવા માટે રાજી થઈ ગઈ છે. તેણે કહ્યું, સારું, હવે હું ફોન રાખું છું. અને પછી તેણે મોબાઈલ બંધ કરી દીધો હતો. તેના પછી તે મારી તરફ ફર્યો અને દોડતો મારી નજીક આવીને રોકાયો. તેણે મારી તરફ જોતા કહ્યું, ખરેખર હું મારા એક મિત્ર સાથે વાત કરી રહ્યો હતો. અમે બંનેએ ફરવાનો પ્લાન બનાવ્યો છે. મેં તેને જણાવ્યું હતું કે આ ટ્રીપનો ખર્ચ ઉઠાવવા માટે તમે મને પૈસા આપી દેશો. હું થોડીવાર સુધી તેના ચહેરા તરફ જોતી રહી. પછી મેં કહ્યું કે ઠીક છે, તું મને તારા તે મિત્રનો નંબર મેળવી આપ જેની સાથે તું વાત કરી રહ્યો હતો. તેના ચહેરા પર એક પડછાયો આવીને લહેરાયો. થોડીવાર તો તે ચૂપ રહ્યો. પછી હસતા હસતા કહેવા લાગ્યો કે હું તમારી તેની સાથે જરૂર વાત કરાવી દેત, પણ તેને મને કોલ પર બિલકુલ હમણાં જ જણાવ્યું કે તે કોઈ જરૂરી કામથી બહાર જઈ રહ્યો છે. હું તેને ફરીથી કોલ કરીને પરેશાન ન કરું. જ્યારે તેની તરફથી કોલ આવશે તો હું તેની સાથે વાત કરાવી દઈશ. મને લાગી રહ્યું છે કે તમારી તબિયત ઠીક નથી. તમે રૂમમાં ચાલો, હું તમારા માટે જ્યુસ બનાવી લાવું છું. એટલું કહીને સુમિત કિચન તરફ જતો રહ્યો હતો. જ્યારે હું તેને ઘૂરવા લાગી હતી. આજે તેની વાતો સાંભળીને મને ખરેખર અંદાજ આવી રહ્યો હતો કે આ છોકરો ઠીક નથી, પણ કોઈ ખૂબ મોટી ગેમ રમી રહ્યો છે. પણ હવે હું તેની ચાપલુસીમાં આવવાની નહોતી. મેં નિર્ણય કરી લીધો હતો કે ખૂબ જ જલ્દી હું તેની ગેમને તેના જ પર ઉલટી કરી દઈશ. મને મારી જાત પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો કે આખરે મને શું જરૂર હતી એક યુવાન છોકરાની મદદ કરવાની, જ્યારે તેના પહેલાં હું ઘણી એવી ખબરો વાંચી ચૂકી હતી જેમાં તે બધા વૃદ્ધ લોકો છેવટે ખાલી હાથે રહી ગયા હતા, જેમણે જોશમાં આવીને યુવાન છોકરા કે છોકરી સાથે લગ્ન કરી લીધા હતા. પણ હું મારી જાતને વૃદ્ધ બનવા નહોતી દેતી. આ જ કારણે હવે હું તેની દરેક હરકત પર નજર રાખવા લાગી હતી. મેં ડ્રાઈવરને પણ સારી રીતે સમજાવી દીધું હતું કે સુમિત સાહેબ જ્યાં પણ જાય છે તું તેના પર નજર રાખીશ અને જો તું કંઈ પણ વિચિત્ર જુએ તો તું તેના વિશે મને આવીને જણાવીશ. ડ્રાઈવરે મારી સાથે વાયદો કર્યો હતો. બીજી બાજુ મેં ઘરના અલગ અલગ ભાગોમાં કેમેરા લગાવી દીધા હતા. મેં મોટે ભાગે તે જગ્યાઓ પર જરૂર કેમેરા લગાવ્યા હતા જ્યાં જઈને સુમિત ફોન પર વાત કરતો હતો, કારણ કે હું સુમિતની વાતો સાંભળવા ઈચ્છતી હતી, જોવા ઈચ્છતી હતી કે આખરે તે કોની સાથે વાત કરે છે અને શું વાત કરે છે. બીજી બાજુ મેં નીલમને પણ કહી દીધું હતું કે તે સુમિતની બધી કોલ રેકોર્ડિંગ કઢાવે, કારણ કે હવે મને તેના પર શંકા થઈ ગઈ છે. નીલમે મને દિલાસો આપ્યો અને કહ્યું કે તારું આ કામ 1 અઠવાડિયાની અંદર થઈ જશે. તે દિવસે મારું દિલ ખૂબ વધુ ઉદાસ હતું. એક તો મને અંદાજ આવી ગયો હતો કે મારો અંતિમ સમય ચાલી રહ્યો છે અને બીજી બાજુ મારા બાળકોની બેવફાઈ મને તોડી રહી હતી. મારા બાળકો મારાથી દૂર થઈ ગયા હતા. મોટો દીકરો તો હવે મારી સાથે વાત પણ નહોતો કરતો અને નાના બંને દીકરા માત્ર પોતાના કામથી જ મારી પાસે આવતા હતા. મારા પૌત્ર પૌત્રીઓ મારાથી દૂર ભાગતા હતા. તેઓ મને જોઈને એવો વ્યવહાર કરતા હતા જાણે તેમણે કોઈ ખૂબ ખરાબ વસ્તુ જોઈ લીધી હોય. આ બધું જોઈને મને ખૂબ દુઃખ થતું હતું. હું ક્યારેક ઈચ્છતી હતી કે મારા દીકરાને મારી બીમારી વિશે જણાવી દઉં. હોઈ શકે કે તે મારી સાથે પોતાનો વ્યવહાર ઠીક કરી લે, પણ પછી હું વિચારીને ચૂપ થઈ જતી હતી કે સારું છે કે હું તકલીફ સહન કરતી રહું. હું નહોતી જાણતી કે સુમિતનો પ્રેમ મને આટલો મોંઘો પડી જશે. હું ક્યારે પણ કોઈના પર ભરોસો કરવા લાયક નહીં રહીશ. જે દિવસે મને સચ્ચાઈની ખબર પડી તે દિવસે મારો આખી દુનિયા પરથી વિશ્વાસ ઉડી ગયો હતો. તે દિવસે મેં પણ મારા દીકરાઓને આ સલાહ આપી હતી કે ભલે કોઈ ગમે તેટલું ગરીબ કેમ ન હોય, પણ તેના પર ક્યારેય પણ આંધળો ભરોસો ન કરવો જોઈએ, કારણ કે છેવટે જ્યારે આ ભરોસો તૂટે છે તો ઇન્સાનને ખૂબ દુઃખ થાય છે. દિવસો ઝડપથી વીતતા જઈ રહ્યા હતા. બપોરના સમયે હું મારા રૂમમાં સૂતી આરામ કરી રહી હતી. થોડીવાર પહેલાં જ મારા પતિએ મને જમવાનું લાવીને આપ્યું હતું, પણ જમ્યા પછી તરત જ મને ઊંઘ આવવા લાગી હતી. હજી પણ હું થોડી ઊંઘની બેહોશીમાં હતી કે મને એવું મહેસૂસ થયું કે કોઈ મારા રૂમમાં દાખલ થયું હોય. મેં ધીમે ધીમે આંખો ખોલીને જોયું તો સામે મને સુમિત ઊભેલો નજર આવ્યો. તે આ સમયે કબાટની સામે ઊભો હતો. અચાનક જ તે મારી તરફ વધ્યો અને સાઈડ ટેબલ પર રાખેલા મારા પર્સમાંથી મારા કબાટની ચાવી કાઢી લીધી. તે એવું જ સમજી રહ્યો હતો કે કદાચ હું સૂઈ રહી છું, પણ હું હજી જાગી રહી હતી. તેણે જલ્દીથી કબાટ ખોલ્યું અને ત્યાંથી કેટલાક કાગળિયા કાઢવા લાગ્યો. જેવો તે કાગળિયા કાઢીને ફ્રી થયો, તેણે મારી તરફ ફરીને જોયું. મને જાગતી જોઈને તેનો ઉપરનો શ્વાસ ઉપર અને નીચેનો શ્વાસ નીચે રહી ગયો હતો, પણ મેં તેને કંઈ પણ મહેસૂસ નહોતું થવા દીધું. હું હસવા લાગી અને કહેવા લાગી, શું થઈ ગયું છે? તું ત્યાં શું શોધી રહ્યો છે? જો કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય
તો મને જણાવ. હોઈ શકે કે હું તારી મદદ કરી દઉં. જેણે જમીનોની એક ફાઇલ પકડેલી હતી, જેને હું જાણી જોઈને નજરઅંદાજ કરી રહી હતી, તેણે તે ફાઇલ જલ્દીથી કબાટની અંદર રાખી અને કહેવા લાગ્યો, ખરેખર મારા કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ્સ ખોવાઈ ગયા છે, જેને હું મારા સામાન સાથે લઈને આવ્યો હતો. મને યાદ નથી આવી રહ્યું કે મેં ક્યાં રાખ્યા હતા. બસ હું તે જ શોધવા માટે અહીંયા આવ્યો હતો. મેં પહેલા વિચાર્યું કે તમને જગાડીને તમારી પાસેથી પૂછી લઉં, પણ પછી મેં તમારી ઊંઘ ખરાબ કરવી યોગ્ય ન સમજી. આ જ કારણે મેં તમારી પરવાનગી વિના જ ચાવી કાઢી લીધી. તેની વાત સાંભળીને હું હસી પડી હતી અને કહેવા લાગી, કોઈ વાંધો નહીં, તું મારી પરવાનગી વિના કોઈ પણ કામ કરી શકે છે. એમ પણ જે કંઈ પણ મારું છે તે બધું તારું છે. તે હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તમે તો મારું દિલ ખુશ કરી દીધું. ખરેખર મને અહીંયા પણ ફાઇલ નથી મળી રહી. હું જોઉં છું, કદાચ મેં ક્યાંક બીજી જગ્યાએ રાખી હોય. એટલું કહીને તેણે જલ્દીથી કબાટ બંધ કર્યું અને ચાવી મારા હવાલે કરીને રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. મારા ચહેરા પર જે સ્મિત છવાયેલું હતું તે હવે ગાયબ થઈ ચૂક્યું હતું. હવે ત્યાં માત્ર અને માત્ર ગુસ્સો હતો. રાતના સમયે પણ હું આજ વિશે વિચારી રહી હતી, જ્યારે અચાનક જ સુમિતના મોબાઈલ પર કોલ આવ્યો તો તે ઝડપથી ઉઠી ગયો હતો અને કહેવા લાગ્યો કે હા, ઠીક છે, હું બસ બહાર આવી રહ્યો છું, તું થોડીવાર રાખજો. તેના પછી તેણે મને અવાજ આપ્યો, જેથી અંદાજ આવી શકે કે હું જાગી રહી છું કે સૂઈ ગઈ છું. સારી રીતે અંદાજ લગાવ્યા પછી તે ઝડપથી રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. હું પણ તેની પાછળ રૂમમાંથી બહાર નીકળી. ઠંડી હવાએ મારું સ્વાગત કર્યું હતું. તેની સાથે જ મારા ઘૂંટણમાં દુખાવો થવા લાગ્યો હતો. પણ આજે હું મારા આ દર્દને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી રહી હતી, કારણ કે આજે રહસ્ય ખુલવાનો દિવસ હતો. સુમિત ઘરના પાછળના ભાગ તરફ જતો રહ્યો હતો. હું પણ તે જ તરફ ગઈ અને એક જગ્યાએ છુપાઈને ઊભી ગઈ હતી. પણ ત્યાં આવનારા ઇન્સાનને જ્યારે મેં જોયો તો મને લાગ્યું કે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ છે. તે કોઈ બીજું નહીં પણ નીલમ જ હતી. તે દિવસે મારી સામે આ રાજ ખુલી ગયો હતો કે તે છોકરો મારી જિંદગીમાં મોકલનાર ઇન્સાન કોઈ બીજું નહીં પણ નીલમ જ હતી. તેણે પોતાના એક પ્લાન હેઠળ તેને મારી જિંદગીમાં મોકલ્યો હતો કે મારી બધી જમીનનો પોતાના નામે કરાવી શકે. તેના સિવાય મારા પતિની કંપનીમાં જેટલા પણ શેર્સ હતા તે બધા પર કબજો કરવા ઈચ્છતી હતી. હું વિચારી પણ નહોતી શકતી કે તે મારી સાથે આવી હરકત પણ કરી શકે છે. હું કદાચ આઘાતની હાલતમાં તેની સામે ગઈ. મને જોઈને નીલમ થોડી ક્ષણો માટે પરેશાન થઈ ગઈ હતી અને પછી હસતા હસતા કહેવા લાગી, આજે હું ફરીથી તારાથી હારી ગઈ કાજલ. હું તને બેવકૂફ ન બનાવી શકી અને તને ખબર પડી ગઈ. મેં તેને પૂછ્યું, તું મારી સાથે આ કેમ કરી રહી હતી? તેણે કહ્યું, કારણ કે હું તારાથી ખૂબ નફરત કરું છું અને આ નફરત હું આજથી નહીં પણ બાળપણથી જ કરું છું. મેં તને હંમેશા નુકસાન પહોંચાડવાની કોશિશ કરી, પણ તને ક્યારેય મહેસૂસ નહોતું થવા દીધું. હું તારા પતિ અક્ષતને પ્રેમ કરતી હતી, તેને ખૂબ પસંદ કરતી હતી, પણ તેણે તને પસંદ કરી અને તમારા બંનેના લગ્ન થઈ ગયા. જ્યાં સુધી અક્ષત જીવતો હતો ત્યાં સુધી હું તેનાથી પ્રેમ કરતી રહી અને તેની રાહ જોતી રહી કે એકને એક દિવસ તે મને જરૂર મળશે. પણ તે તને એટલો પ્રેમ કરતો હતો કે તારા આવ્યા પછી તેને કોઈ બીજું દેખાતું જ નહોતું. એટલે મેં વિચારી લીધું કે તું જે તેની સાથે લગ્ન કરીને ખૂબ આરામની જિંદગી પસાર કરી રહી છે ને, તો કેમ ન તેને તારી જિંદગીમાંથી કાઢી નાખવામાં આવે. એટલે તેને મેં મરાવી દીધો. હું જાણતી હતી કે તારા બાળકો ખૂબ ગેરવર્તણૂકવાળા છે. તે ક્યારેક તારી વૃદ્ધાવસ્થાનો સહારો નહીં બને અને આ રીતે તારી જિંદગી બરબાદ થઈ જશે. પણ તું એટલી બેવકૂફ ઇન્સાન ન હતી કે તે ક્યારેય મારા પર શંકા કરવાનું યોગ્ય ન સમજ્યું. જો કે એકવાર તો બધા પુરાવા મારી તરફ જ હતા. હજી પણ હું ઈચ્છતી હતી કે તને આ દુનિયામાંથી મોકલતા પહેલા બિલકુલ ખાલી હાથે કરી દઉં, પણ તને ખબર પડી ગઈ, કારણ કે હવે મારો આગળનો ટાર્ગેટ તને મારવાનો હતો. મેં ગુસ્સાથી ચીસો પાડીને નીલમને કહ્યું કે દૂર થઈ જા અહીંયાથી. હું તને જાણતી નાખીશ. તે મારા અક્ષતને જાનથી માર્યો અને હું તને હંમેશા મારી હમદર્દ સમજતી રહી. નીલમ હસતી હસતી મારા ઘરમાંથી નીકળી ગઈ હતી અને તેની સાથે સાથે સુમિત પણ જતો રહ્યો હતો. મારું દિલ ખરાબ રીતે દુખાયું હતું. નીલમનો ઈલાજ તો મારી પાસે હતો. હું તેને સરળતાથી સજા અપાવી શકતી હતી, કારણ કે મેં મારા ઘરમાં ઘણી જગ્યાએ કેમેરા લગાવ્યા હતા અને આજે જે પોતાના મોંથી સચ નીલમે ઓક્યો હતો તે બધું કેમેરામાં રેકોર્ડ થઈ ગયું હતું અને આ પુરાવાને હું પોલીસ પાસે લઈ જઈને નીલમને અરેસ્ટ કરાવી દઈશ. પણ તેના પહેલાં મેં રાતના સમયે જ મારા બધા ઘરવાળાઓને ભેગા કર્યા અને તેમને મારી સાથે બનેલા અકસ્માત વિશે જણાવી દીધું હતું. માત્ર આ કારણે નહીં કે હું તેમની હમદર્દી મેળવવા ઈચ્છતી હતી, પણ આ કારણે કે હું તેમને જણાવવા ઈચ્છતી હતી કે ક્યારેક આપણે જે ઇન્સાન પર આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ અને જે ઇન્સાનને પોતાનું બધું માની બેસીએ છીએ, છેવટે તે જ ઇન્સાન આપણને ધોખો આપે છે. સારું એ જ છે કે દરેક ઇન્સાનને તેની ઓકાતમાં રાખવામાં આવે. તેના પછી મેં મારા પતિની બધી જાયદાદ મારા 3 દીકરાઓમાં વહેંચી દીધી હતી. બીજી બાજુ જ્યારે હું હોસ્પિટલમાં મારા ઈલાજ માટે ગઈ તો મને ખબર પડી કે મને કેન્સર જેવી કોઈ બીમારી નથી, પણ આ ડૉક્ટરને સુમિતે પૈસા આપીને જૂઠું બોલાવવા માટે કહ્યું હતું, જેથી પરેશાનીને કારણે મારું ધ્યાન ભટકી જાય. નીલમ અને સુમિતને પણ
હું તેમના અંજામ સુધી તેમને પહોંચાડી ચૂકી હતી. તે બંનેને સજા થઈ ગઈ હતી અને સમય રહેતા અમારા બાળકોને પણ પોતાની ભૂલોનો અહેસાસ થવા લાગ્યો હતો. તેમણે એક દિવસ મારી પાસે માફી માંગી લીધી હતી અને મેં પણ તેમને માફ કરી દીધા હતા અને ફરીથી હું તેમની સાથે શાંતિની જિંદગી પસાર કરવા લાગી. મિત્રો, આશા છે કે તમને અમારી કહાની પસંદ આવી હશે. જો કહાની પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. આભાર.